ચોમાસું પૂર્વે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. તારીખ 26 જૂન સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળકટ ડસ્ટ સ્ટોર્મ આવવાની શક્યતા છે. આ ડસ્ટ સ્ટોર્મ જબરું હશે અને હવે ધીરે ધીરે ઘરના સાપડા કાચા મકાનના સાપડા ઉડાડી શકે એવા પવનો ફૂંકાશે. અને ત્યાર પછી જે સાચા ચોમાસાના દર્શન થશે. પરંતુ આ જે ડસ્ટ સ્ટોર્મ છે એ કચ્છના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, હળવદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા વગેરે ભાગોમાં, પાટણના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગમાં, વાવ, થરાદ વગેરે ભાગોમાં વધારે રહેવાની શક્યતા રહેશે. તારીખ 26 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે. અને આ ડસ્ટ સ્ટોર્મ જબરું હશે. ઘરના કે કાચા મકાનના સાપડા ઉડી શકાય તેવું આ ધૂળકટનું દબાણ, જે ધૂળકટ અને પવનનો ઘૂમરીઓ જોર પકડશે. પરંતુ ચોમાસા પૂર્વે આવી ગતિવિધિ થતી હોય છે. પ્રાચીન વરસાદના જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો ઘણી આંધીઓ પછી ચોમાસું વરસાદ આવતો હોય છે. એટલે અત્યારે જે ક્રિયા બની રહી છે ડસ્ટ સ્ટોર્મની અને વિન્ડ ગસ્ટની એ બરાબર છે. તારીખ રોહિણી નક્ષત્રનો વરસાદ જ્યાં જ્યાં થતો હોય છે ત્યાં ફરી પુનઃ વરસાદ થતો હોય છે એવું મનાય છે. પરંતુ આ વખતે પ્રાચીન વરસાદ વિજ્ઞાન તેમજ અર્વાચીન વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેશે. આથી અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. 8મી જૂન આસપાસ બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે અને ચોમાસાની ગતિવિધિ જોર પકડશે. 8મી 14મી જૂન પછી અરબ સાગરમાં પણ વેલમાર્ક લો પ્રેશર બને, કદાચ વાવાઝોડું બનવાની શક્યતા રહી શકે. જેના કારણે પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. હમણાં ચોમાસું કેરળ કાંઠે પહોંચી ગયું છે અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવી શકે તેમ છે. તેમજ દક્ષિણ ઉપસાગરમાં પણ ઊંચા મોજા ઉછળશે. અરબી સમુદ્રમાં પણ કરંટ જોવા મળશે અને ઊંચા મોજા ઉછળશે. 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ચોમાસા પૂર્વે આવી સ્થિતિ થતી હોય છે. 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધશે. અને 8 થી 14 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેને મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ કહેવામાં આવે. આ વરસાદથી વાવેતર કરવામાં આવે તો રોગ જીવાતની શક્યતા રહેતી હોય છે. પણ 22 થી 28 જૂન વચ્ચે આદ્ર નક્ષત્રનો વરસાદ છે તેનું પાણી સારું ગણાય છે. પરંતુ સારો વરસાદ છે જે લા નિનોની અસરના કારણે જુલાઈ ઓગસ્ટમાં થવાની શક્યતા રહેશે. દેશના ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેશે. ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. સાબરમતી નદીના જળસ્તરમાં 2 કાંઠે થવાની શક્યતા રહેશે અને તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા રહેશે. એટલે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે ચોમાસું નજીકમાં છે અને આ ચોમાસું ધીરે ધીરે 10 થી 12 જૂનમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં થઈને 15 જૂન સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને 30 જૂન સુધીમાં ગુજરાતના ઘણા ભાગોને સાંકળી લઈ અને રાજસ્થાનના ભાગો સુધી જઈ શકે છે. હમણાં જે જબરદસ્ત ગરમી ઉત્તર ભારતમાં પડી રહી છે તેમાં 2 દિવસમાં ક્યાંક ભાગમાં વરસાદ થતાં પશ્ચિમી વિક્ષોભની અસર, અરબ સાગરનો ભેદ અને બંગાળ ઉપસાગરના સંયુક્ત બળના કારણે ઉત્તર ભારતમાં વરસાદ થતાં તેમાં પણ ગરમીમાં ઘટાડો થઈ શકે છે. અને હવે ધીરે ધીરે ઉત્તર ભારત સહિત રાજ્યના ભાગોમાં હવામાનમાં પલટાય અને ચોમાસું ગતિવિધિને જોર મળશે